ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ આજે તમારા હાથમાં આવી ગયું છે. એ થિયરીનું પણ આવી ગયું છે ને ગુજસેટનું પણ આવી ગયું છે. હવે કદાચ કોઈ પણ રીઝનના લીધે ફેલ પણ થયા હશો અથવા ઓછા માર્ક્સ પણ આવ્યા હશે અને બહુ સારા માર્ક આવ્યા છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે. ઓછા માર્ક આવ્યા છે, ફેલ થયા છો તો પણ અભિનંદન છે. એમાં હતાશ થવાની કોઈ જરૂર નથી. આ તો ખાલી એક રિઝલ્ટ છે, બરાબર. અહીંથી તમને શીખવા મળવાનું છે. પણ હવે આવનારા દિવસોના, આવનારી એક્ઝામના સ્ટેપ્સ તમારે લેવાના છે. એ દરેક કે દરેક માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો અને અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં પણ તમારે જોડાવવું હશે તો આજના વિડીયોની અંદર હું એની માહિતી પણ કવર અપ કરી લેવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી આવનારી એડમિશનની બધી જ અપડેટ તમને આપણી ચેનલ ઉપરથી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે. હવે બોર્ડનો આ વખતનો પરિપત્ર છે. હું તમને બોર્ડની વેબસાઇટ ઉપર જ બતાવું છું. આ બોર્ડની વેબસાઇટ છે. અહીંથી મેં બોર્ડ વેબસાઇટ ક્લિક કર્યું, થોડોક નીચે ગયો ઓલની અંદર. અહીંયા તમને દેખાશે, થોડાક તમે બહુ નીચે જશો ને 1-1.5 મહિના પહેલાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિમય 2005 ના વિનિયમ ક્રમાંક 16.1 ના સુધારા અન્વયે પૂરક પરીક્ષા અન્વયે વિસ્તૃત નિયમો વિજ્ઞાન પ્રવાહ. આને મેં જેવું ક્લિક કર્યું એવું આવો એક લેટર ઓપન થયો. આ લેટર હું બધા જ વોટ્સએપ ગ્રુપની અંદર પણ શેર કરી દઈશ. આ લેટર આવ્યો છે 28/12/2023 ના રોજ, મતલબ આજથી 5 મહિના પહેલાનો જ લેટર છે. ઉપર બધી જ માહિતી લખી છે કે બોર્ડ અત્યાર સુધી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કેવી રીતે લેતું હતું, કેટલા વિષયમાં ફેલ હોય તો તમે આપી શકતા હતા, હવે શું સુધારો કરવાનો છે એની માહિતી હું તમને આપી દઉં. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે શું ચેન્જ થવાનો છે. લખ્યું છે જો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમો. હવે નિયમોમાં થોડાક નિયમો સમજી લેજો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમોની અંદર હું તમને નિયમો સીધા જ બતાવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે નિયમો છે એ જ આપણે જોઈએ. આની અંદર શું શું લખેલું છે, બરાબર. માર્ચમાં સૌથી પહેલો તો શું છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ માસની જે તે વિષયની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે. મતલબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માર્ચ મહિનામાં આપેલા વિદ્યાર્થીઓ જ આપી શકશે, બરાબર. અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ તમામ વિષયની પરીક્ષા આપીને પરિણામ સુધારી શકશે. મતલબ તમે પાસ છો કે ફેલ છો, પરીક્ષા આપી શકશો, બરાબર. ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહીને પરિણામ સુધારી શકશે. જો ક્લિયરલી લખ્યું છે, ઉત્તીર્ણ અને અનુત્તીર્ણ બંને વિદ્યાર્થીઓ આપી શકશે. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા ફરીથી નહીં લેવાય. પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ હશો તો તમે આપી શકશો. મુખ્ય પરીક્ષામાં રિપીટર જે હતા, જો રિપીટર માટે લખ્યું છે, આ તો રેગ્યુલરની વાત થઈ, રિપીટર પણ પૂરક પરીક્ષા આપી શકશે. રિપીટરના એ સવાલ હતા કે અમે આપી શકીશું, હા ભાઈ તમે આપી શકશો, બરાબર. દરેકે દરેકમાં તમે એબસેન્ટ રહ્યા હશો તોય આપી શકશો. ખાલી પ્રેક્ટિકલની પરીક્ષા તમે ફરીથી આપી શકશો નહીં. ગેરહાજર રહેલા ઉમેદવારનું તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલા ગ્રુપ ગુણ મુજબ ગણવાનું રહેશે. મતલબ તમારા પ્રેક્ટિકલમાં જે માર્ક્સ આવ્યા છે એ પ્રમાણે તમારા માર્ક અહીંયા ગણવાના છે, ગેરહાજર રહેલા હશે એમના, બરાબર. પૂરક પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર હોય તો માર્ચનું ગણાશે. મતલબ તમે માર્ચમાં એબસેન્ટ છો, જૂન જુલાઈ આપો છો તો જૂન જુલાઈના ગણાશે. જૂન જુલાઈમાં એબસેન્ટ રહો છો, માર્ચમાં જ આપી છે તો માર્ચના ગણાઈ જશે. બેસ્ટ ઓફ 2 ગણાવવાના છે, બરાબર. પણ હવે તમે ધારો કે બંનેમાં હાજર છો, બંનેમાં તમે હાજર છો તો શું થવાનું જોઈએ, પૂરક પરીક્ષા બાદ માત્ર ગુણ ચકાસણી, મતલબ પૂરક પરીક્ષામાં પુનઃ અવલોકન નહીં હોય, ખાલી ગુણ ચકાસણી જ હશે. ઉમેદવાર પૈકી પૂરક પરીક્ષાના આવેદનપત્ર ન હોય, મતલબ તમારે આવેદનપત્ર ભરવાનું થશે. આવેદનપત્ર 2 દિવસમાં કે 3 દિવસમાં આવશે એવું એમનું કેવું છે. સ્કૂલથી જ ભરવાનું છે. બેસ્ટ ઓફ 2 લખાશે. જો લખ્યું છે બેસ્ટ ઓફ 2 વિષયવાર એવું બી લખ્યું છે કે સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 તમારા ગણાવવાના છે. માર્ચ માસની મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેરના 2 દિવસમાં જ ફોર્મની જાહેરાત આવશે. એટલે આજે રિઝલ્ટ આવ્યું છે, 2 દિવસમાં જાહેરાત આવી જવી જોઈએ. સ્કૂલ દ્વારા જ તમારા આવેદનપત્રો ભરવાના છે, એટલે સ્કૂલથી જ ભરવાનું છે, તમારે કોઈ ચિંતા કરવાની નથી. તો હવે ઇન શોર્ટ હું તમને કહી દઉં કે તમે પાસ હોય કે ફેલ હોય પરીક્ષા આપી શકશો. જૂન એન્ડિંગ કે જુલાઈ સ્ટાર્ટિંગમાં એક્ઝામ થવી જોઈએ. પહેલા જૂનના બીજા વીકમાં હતી પણ રિઝલ્ટ મોડું છે એટલે હાલ એક્ઝામ જલ્દી નહીં લેવાય, બરાબર. રિપીટર વિદ્યાર્થીઓએ જે માર્ચની પરીક્ષા આપી છે જૂન જુલાઈમાં એટલા વિષયની ફરીથી આપી શકશે. મતલબ પાસ છો, ફેલ છો, કંઈ પણ છો, ફરીથી પરીક્ષા તમે આપી શકશો. 2 થી 3 દિવસમાં આની નોટિફિકેશન આવશે, તરત જ વિડીયો આવશે. હવે આપણે આપણી બેચ પણ અહીંયા ચાલુ કરી દીધી છે કેમ કે ટાઈમ આપણી પાસે નથી. તમે જો ડિસિઝન કરી લીધું છે કે ઓફલાઈન કાં તો ઓનલાઈનમાં જોડાવાનું છે તો હું તમને બધી જ માહિતી અત્યારે આ વિડીયોમાં જ આપી દેવાનો છું. તો આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, અમે એને ઇમ્પ્રુવમેન્ટ જ નામ આપીએ છીએ. કેમ કે તમારું રિઝલ્ટ એક જ ગણાશે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને એવો ડાઉટ છે કે સર પછી મારે જૂન જુલાઈના 2 રિઝલ્ટ નહીં બને. બેસ્ટ ઓફ 2 પ્રમાણે તમારું રિઝલ્ટ આવશે. એ જ તમારે આખું જિંદગી ચલાવવાનું છે. માર્ચનું રિઝલ્ટ નહીં, જુલાઈનું નહીં, એના સિવાય જે તમારું રિઝલ્ટ છે એ ગણાશે. પણ બંનેનું એક કોમન આવશે કે ત્રણેયનું ભેગું આવશે, બરાબર. બેસ્ટ ઓફ પ્રમાણે એ આ વખતે પહેલી વાર છે એટલે બોર્ડ કહેશે ત્યારે ખબર પડશે, પણ રિઝલ્ટ તો તમારું બેસ્ટ ઓફ 2 વાળું જ ગણાશે. ઓફલાઈન આપણી બેચ ગાંધીનગર ચાલુ થશે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની સેપરેટ બેચ હશે. લેક્ચર, મટીરિયલ અને રેગ્યુલર ટેસ્ટ આ ઓફલાઈનની માહિતી છે.
રેગ્યુલર બધા જ સબ્જેક્ટના લેક્ચર્સ પણ હશે, એક જ જગ્યાએ લેક્ચર્સ હશે, એનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, ઓફલાઈન થિયરી અને MCQ ની ટેસ્ટ પણ લેવામાં આવશે. કેટલો સિલેબસ ચલાવવામાં આવશે? તો 85 થી 90% સિલેબસ ચલાવવામાં આવશે. કેમ કે તમને બધાને ખબર છે સમયગાળો 1.5 મહિનાથી 2 મહિના જેટલો મળશે, પ્લસ જનરલ ઓપ્શન છે. તો સ્માર્ટ ગેમ સાથે રમીશું તો સારા માર્ક આવશે. બધું કરવા નથી જવાનું. અમુક ચેપ્ટર્સમાં જે કામ વગરની વસ્તુઓ છે જે કદાચ પૂછાય પણ એ જનરલ ઓપ્શનમાં જતી રહેતી હોય તો આપણે શું વાંધો છે, કેમ કે સારા એવા જનરલ ઓપ્શન પણ તમને મળવાના છે. પેપર જેવા માર્ચમાં હતા એવા જૂન જુલાઈમાં આવશે. પેપર ચેકિંગ જેવું માર્ચમાં હતું એવું જૂન જુલાઈમાં થશે. એક્ઝામ જૂન જુલાઈમાં જ્યારે બી થાય છે એના 10 થી 12 દિવસમાં રિઝલ્ટ આવી જશે. એટલે તમને ACPC ના રાઉન્ડમાં પણ એ લોકો એડ કરી દેશે, કેમ કે ACPC ના રાઉન્ડ 2 પહેલા નવું મેરિટ આવવાનું છે તો તમને નવા મેરિટમાં એડ પણ કરી દેશે. હવે ઓનલાઈન જો હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠની અંદર બેચ થવાની છે. આ ઓફલાઈન બેચ નેક્સ્ટ વીક થી ચાલુ થશે. બરાબર, આ ઓનલાઈન બેચ આપણી ચાલુ થઈ ગઈ છે. બરાબર, ફિઝિક્સ કેમિસ્ટ્રી આપણે 2 વીક થી ચાલુ કરી દીધું છે, મેથ્સ હવે ચાલુ થવાનું છે, બાયોલોજી હવે ચાલુ થવાનું છે. ગુજરાતી મીડિયમની ઇંગ્લિશ મીડિયમની કોમન બેચ આપણે ચલાવીએ છીએ. બંને વિદ્યાર્થીઓને સરસ રીતે સમજણ પડી જાય એવી રીતે આપણે ભણાવીએ છીએ. એમાં પણ રેગ્યુલર લાઈવ લેક્ચર્સ હશે. લેક્ચર બધા લાઈવ હશે. તમે લાઈવ નથી જોતા તો એનું રેકોર્ડિંગ તમને મળશે. હવે તમે એમ કહો છો સર હું 2 વીક પછી જોડાઉં છું તો મારા આગળના વિડીયો જે 5-6 ગયા છે એનું શું? તો એનું રેકોર્ડિંગ તમને મળી જશે. એના ડાઉટ્સ તમે ડાયરેક્ટ ટીચરને પૂછી શકશો. દરેક ટીચરના નંબર પણ આમાં હશે. એનું એક અલગથી WhatsApp ગ્રુપ બનશે. મટીરિયલ પણ તમને એમાં જ પ્રોવાઈડ કરવામાં આવશે. લેક્ચર નોટ્સ અને ટેસ્ટ પણ એમાં જ આપવામાં આવશે. અને ટેસ્ટ પેપર પણ અમે જે લઈએ છીએ ઓફલાઈનમાં એ જ ઓનલાઈનમાં આપવાના. એ પેપર તમારે લખીને PDF બનાવીને પેરેન્ટ્સ અમને પાછું મોકલવાનું. અમારી ટીમ ચેક કરીને તમને પાછું આપશે. મતલબ આમાં જે સિસ્ટમ ફોલો થાય છે એ જ સિસ્ટમ આમાં પણ ફોલો થશે. બંને વેમાં ચાલશે. બરાબર, પણ આમાં પેરેન્ટ્સે થોડું ધ્યાન રાખવું પડશે પેપર લખાવતી વખતે, પેપર અમને મોકલતી વખતે કે સ્ટુડન્ટ ક્યાંય ચોરી કરી ના લે. આમાં તમારા ક્લાસ ઉપર ટેસ્ટ હોય એટલે તો સેટ થઈ જાય, પણ આમાં ટેસ્ટ માટે તમારે પેરેન્ટ્સે થોડું જાગૃત રહેવું પડશે. એટલે રિઝલ્ટ આપણું સારું આવે. ફેલ હોય તો પાસ થાવ, સારા માર્ક્સ લાવવા હોય, ઓછા હોય તો સારા માર્ક્સ આવે. એટલે આમાં પણ ટેસ્ટ થિયરી અને MCQ ની જેમ રેગ્યુલર બેઝિસ પર આમાં થવાની છે એ જ આમાં થવાની છે. આની અંદર તમને રેકોર્ડિંગ મળશે એટલે તમે ગમે ત્યારે જોઈ શકશો. આમાં તમારે ભવિષ્યમાં ડાઉટ આવે તો તમે અમારી સાથે ડિસ્કસ કરી શકશો. આ બેચની અંદર તમને ઓનલાઈનનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળી જશે. આ બેચમાં તમે જોડાવ છો ઓફલાઈનમાં તો ઓનલાઈનનું સબસ્ક્રિપ્શન તમને ફ્રીમાં મળી જાય છે, જેથી તમે ઘરે પણ ક્યારેક રિવિઝન કરી શકો છો. હવે ફીસની વાત કરીએ તો ઓફલાઈનની ફીસ થોડીક વધારે છે ઓનલાઈનની કમ્પેરિઝનમાં. ઓફલાઈન એક સબ્જેક્ટ 20,000 છે, 2 સબ્જેક્ટ 35 છે અને 3 સબ્જેક્ટના 45,000 છે. મતલબ 15,000 છે, અહીંયા 35 છે અને અહીંયા 20 છે. બીજી વસ્તુ, ઓનલાઈનની જે ફીસ છે એમાં એક સબ્જેક્ટની 8,000 છે, 2 સબ્જેક્ટની 14,000 છે અને 3 સબ્જેક્ટની 20,000 છે. ઇંગ્લિશ અને કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટ અમે નથી ભણાવતા એટલે મેં આ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીની ફીસ તમને કીધી. ફીસ તમને એવું લાગશે કે સર થોડીક ઓનલાઈનમાં કેમ વધારે છે, તો એનું રીઝન છે પેપર ચેક કરીને તમને પાછા આપવાના છે. અને અમારે 100 જ વિદ્યાર્થી લેવાના છે, એની ઉપર એકેય વિદ્યાર્થી નથી લેવાના. બરાબર, અમે જો એવું માને કે 500 વિદ્યાર્થીઓ લઈ લઈએ, બરાબર, પછી કોઈ પેપર ના લઈ લઈએ, ભણાવી દઈએ, ડાઉટ થોડા ઘણા સોલ્વ કરીને છૂટા થઈ જઈએ તો બધું પોસાય એમ છે. બરાબર, 5,000 પોસાય એમ છે. પણ અમારે રિઝલ્ટ આપવાનું છે એટલે અમે ખાલી 100 વિદ્યાર્થીઓને જ લેવાના છે. એમાં 17 વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે. અમુક એડમિશન આજે થવાના છે, રિઝલ્ટની રાહ જોતા હતા. જેવા 100 થઈ જશે પછી કોઈ પણ રિલેટિવ હશે, અમે કોઈનો રિલેટિવ રેફરન્સ કંઈ જ નહીં ચલાવીએ, એડમિશન ક્લોઝ કરી દઈશું. કેમ કે પેપર જ્યારે ચેક કરીને પાછા આપવાના હોય ત્યારે અમારી પર પણ લોડ વધારે હોય. એટલે રેગ્યુલર સિસ્ટમ પ્રમાણે જવું છે એટલે આ છે. આમાં પેમેન્ટ કેવી રીતે કરવું એના માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા છે. ઓફલાઈન માટે તો તમે ગાંધીનગર આવીને જ બધી વસ્તુ કરી શકશો. હોસ્ટેલની ફેસિલિટી અવેલેબલ છે, પણ હોસ્ટેલના ચાર્જિસ અલગ છે. અમે તમે ડાયરેક્ટ હોસ્ટેલનો કોન્ટેક્ટ કરાવીશું. બોયઝ હોસ્ટેલ અલગ છે, ગર્લ્સ હોસ્ટેલ અલગ છે. તમારે ડાયરેક્ટ ત્યાં ડીલ કરવાની રહેશે. અને અમે ઓફલાઈનમાં ખાલી 50 વિદ્યાર્થીઓને જ લેવાના છે. બરાબર, 50 થી વધારે વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં પણ નથી લેવાના, કેમ કે અમે દર વર્ષે આ બેચની અંદર લિમિટેડ સ્ટુડન્ટ્સ લઈએ છીએ પણ રિઝલ્ટ આપીએ છીએ. બરાબર, એટલે અમારે રિઝલ્ટ આપવું છે એટલે અમે થોડીક ફીસ 1-2 હજાર રૂપિયા બધી જગ્યાએ તમને એવું લાગશે વધારે છે એટલા માટે જ રાખી છે કે ભાઈ અમે ઓછા વિદ્યાર્થીઓ લઈને રિઝલ્ટ સારું આપી શકીએ, ફેલને પાસ કરાવી શકીએ, ઓછા માર્ક છે અને ઇમ્પ્રુવમેન્ટમાં સારા માર્ક લેવડાવી શકીએ. હવે આના રિલેટેડ તમારે વધારે માહિતી જોઈતી હોય તો અમારા નંબર ઉપર WhatsApp કે કોલ કરીને તમે પૂછી શકો છો. તમારા બધા જ ડાઉટ ક્લિયર કરીને જ બેચની અંદર તમારે જોડાવાનું છે, જેથી તમને કોઈ જ પણ વસ્તુની પાછળથી તકલીફ ના પડે. આ નંબર ઉપર તમે એની ટાઈમ કોલ અથવા મેસેજ કરીને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, રિપીટર એક્ઝામ કંઈ પણ કહો એની માહિતી લઈ શકશો. બધી જ માહિતી તમને મળી જશે. પણ તમને ભણવામાં કોઈ તકલીફ નહીં પડે, કેમ કે તમને ખબર જ છે અમારી ટીમે ગુજસેટ વખતે એક વીકમાં આખો ગુજસેટનો સિલેબસ કરાવ્યો હતો. એના રિઝલ્ટ પણ અમે 2 થી 3 દિવસમાં બધી જગ્યાએ મૂકવાના છીએ. એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ ટીમ કયા લેવલે કામ કરે છે. અને જે ટીચર્સના ફેસ તમે જોવો છો એ જ બધા ટીચર્સ તમને ભણાવવાના છે. કોઈ આસિસ્ટન્ટ ટીચર કોર્સ નથી પૂરો કરવાના. આખો કોર્સ અમે લોકો જ પૂરા કરવાના છીએ. જેમ કે હું ફિઝિક્સ ભણાવું છું તો હું જ આખો ફિઝિક્સનો બંને મીડિયમનો કોર્સ ભણાવીશ. એ રીતે દેવ સર છે, સચિન સર છે, આકાશ સર છે, ભરત સર છે, એ બધા જ તમને ભણાવવાના છે. બીજા બહારના આપણે કોઈ ટીચર રાખતા
નથી. તો બધી જ માહિતી મેં તમને આપી દીધી છે. હજી પણ તમને કોઈ ડાઉટ રહેતા હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. સરસ રીતે તૈયારી કરવાની છે, પણ ઓફલાઈનમાં 50 એડમિશન, ઓનલાઈનમાં 100 એડમિશન, એના પછી એડમિશન અમારા ક્લોઝ થઈ જવાના છે. બંને મીડિયમના ગણીને મેં કીધા, એવું નહીં ગુજરાતી 100 અલગ, ઇંગ્લિશ 100 અલગ, 50 ગુજરાતી બધું થઈને 150 એડમિશન ટોટલ અમારે કરવાના છે. એનાથી ઉપર એક પણ એડમિશન કરવાનું નથી. તો વહેલા તે પહેલાના ધોરણે તમે કોન્ટેક્ટ કરીને જોડાઈ શકો છો. તો મળીએ છીએ ડાયરેક્ટ આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર. ટિલ ધેન બાય, ટેક કેર.